નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં લિસનિંગ સ્કિલમાં ઇનર સ્ટ્રેન્થ પોયમનું વાંચન કરીશું. સાથે તેનો ગુજરાતી અનુવાદ કરતા જઈશું અને ત્યારબાદ એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. પોયમ ઇનર સ્ટ્રેન્થ. ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. અહીં આપણા દેશની વાત કરી છે કે ઇન્ડિયા ભારત બિગ એટલે કે વિશાળ અને બ્રાઇટ એટલે કે ઉજ્જવળ. ભારત વિશાળ અને ઉજ્જવળ છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ. રંગોથી ભરેલું, તેજોમય. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ. ફેસ્ટિવલ્સ એટલે ઉત્સવ, ડાન્સ એટલે નૃત્ય અને સોંગ એટલે સંગીત. નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા ઉત્સવો. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. આપણે સૌ તેમાં સહભાગી થઈએ અને સાથે ગાઈએ. વી ગ્રીટ ઈચ વન વિથ અ સ્માઇલ. ગ્રીટ એટલે કે અભિવાદન કરવું. આપણે દરેક વ્યક્તિનું સ્મિત સાથે અભિવાદન કરીએ. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ. હંમેશા સૌની મદદ કરીએ. ટેમ્પલ શાઇન એન્ડ બેલ્સ રિંગ. ટેમ્પલ્સ એટલે કે મંદિરો, બેલ્સ એટલે કે ઘંટ. મંદિરો ઝગમગે અને ઘંટારવ થાય. પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. પ્રેયર્સ એટલે કે પ્રાર્થના, પીસ એટલે શાંતિ. ઈચ ડે એટલે કે પ્રત્યેક દિવસ. પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના અને શાંતિથી થાય. ફૂડ ઇઝ ફાઇન એન્ડ અ હેલ્ધી ટ્રીટ. ટ્રીટ એટલે મિજબાની, હેલ્ધી એટલે આરોગ્યપ્રદ, ફાઇન એટલે કે ઉત્તમ. ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય. ચપાતી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઈટ. ચપાતી એટલે કે રોટલી, રાઈસ એટલે કે ભાત અને સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ. જમવામાં રોટલી, ભાત અને મીઠાઈઓ હોય. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. યોગ અને આસનો આપણી પૂંજી છે એટલે કે સંપત્તિ છે. ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. તે આપણને ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક ઉર્જા આપે છે. એક્સરસાઇઝ જોઈએ. Fill in the blanks with words given in the brackets and recite the stanza. અહીં આપણને કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના વડે આપણે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. એન ખાલી જગ્યા ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. એન એપલ. ચપાતી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ટુ ઈટ. ચપાતી, દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઈટ. યોગ એન્ડ ખાલી જગ્યા આર અવર વેલ્થ. યોગ એન્ડ ધ્યાન. ધે ખાલી જગ્યા અસ ઇનર સ્ટ્રેન્થ. They provide us inner strength. વિદ્યાર્થી મિત્રો, અહીં ઇનર સ્ટ્રેન્થ પોયમનો અનુવાદ અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ. મળીએ એક નવા વિડીયો સાથે.